હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર 8 એમાં માલિકીના ભંડોળ એ વિશેની ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો માલિકીના ભંડોળ કયા કયા છે એ આપણે જોઈ લઈએ. મુખ્ય 3 છે. એક તો ઇક્વિટી શેર, ત્યારબાદ છે પ્રેફરન્સ શેર અને ત્યારબાદ છે રાખી મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ. આ 3 છે એ માલિકીના ભંડોળ છે. એમાં ઇક્વિટી શેરમાં 3 ભાગ છે: સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. ત્યારબાદ છે પ્રેફરન્સ શેર. 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર, 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. હવે આપણે એમાં સૌથી પહેલાં ઇક્વિટી શેર એટલે શું, એનો અર્થ, એની લાક્ષણિકતા અને એના પ્રકાર એ વિશેની ચર્ચા કરીએ. સૌથી પહેલાં તો ઇક્વિટી શેર એટલે શું એ આપણે સમજીએ. જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહે છે. તમને વ્યાખ્યા પૂછાય તો તમારે આ લખવું પડે કે ભાઈ ઇક્વિટી શેર એટલે શું. હવે એક શબ્દ આવ્યો ડિવિડન્ડ. પ્રશ્ન થાય કે ડિવિડન્ડ એટલે શું? તો ડિવિડન્ડ એટલે કંપનીને જ્યારે નફો થાય તો એ પોતાનો ખર્ચ અને બધું બાદ કરતાં પોતાની દરેક નફો અનામત રાખી અને પછી શેર હોલ્ડરો વચ્ચે જે વહેંચણી કરે રકમની કે નફાની, એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. હવે જે વ્યક્તિઓ પાસે, જે શેર હોલ્ડરો પાસે ઇક્વિટી શેર હોય એને ડિવિડન્ડનો લાભ સૌથી છેલ્લે મળે છે. પહેલાં પ્રેફરન્સ શેર ધારકોને વેચાઈ જાય એ ડિવિડન્ડ, પછી જો છેલ્લે વધે તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળવાપાત્ર છે. એટલા માટે એવું કીધું છે કે જેને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે હોય. કોઈ કંપનીના શેર આપણે ખરીદ્યા, ઇક્વિટી શેર, તો પછી આપણાને એની મૂડી પરત મળી શકતી નથી. એ મૂડીના બદલામાં આપણે શેર, ઇક્વિટી શેર ખરીદી લીધા હોય તો પછી કંપની તરફથી આપણાને એની મૂડી પરત મળતી નથી. હા, તમે શેર છે અન્ય કોઈને વેચી શકો, એની ફેરબદલી કરી શકો, પણ કંપનીને પરત કરી અને એની પાસેથી, કંપની પાસેથી તમે મૂડી મેળવી શકતા નથી. તમારે કદાચ એ શેરની મૂડી જોતી હોય તો આપણાને ખબર જ છે શેર બજારનો ધંધો એના ઉપર જ ચાલે છે. એકબીજાની સાથે તમે શેરનું ખરીદ વેચાણ કરી શકો છો, પણ તમે કંપનીને એ શેર પરત કરીને પાછી મૂડી મેળવી શકતા નથી. એટલે મૂડી મેળવવાનો સૌથી છેલ્લો હક જેમાં હોય એને ઇક્વિટી શેર કહે છે. હવે એની લાક્ષણિકતા શું છે? તો કે સાચા માલિકો. સૌથી પહેલી લાક્ષણિકતા શું છે? તો કે આ પ્રકારના જે શેર હોલ્ડરો છે એ કંપનીના સાચા માલિકો છે ને વફાદાર સાથી છે. કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં વધુ જોખમ ઉઠાવે છે. કદાચ કંપનીને નફો ન થાય તો એને ડિવિડન્ડ ન પણ મળે, એટલે સૌથી વધારે જોખમ એ ઇક્વિટી શેર હોલ્ડરો ઉઠાવે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે મતાધિકાર. સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર છે. જો મારી પાસે કોઈ કંપનીના 5 શેર હોય તો હું 5 વખત મત આપી શકું. શેર દીઠ મત આપવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડરો પાસે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે ડિવિડન્ડ. આ પ્રકારના શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર એકદમ અનિશ્ચિત હોય છે. જે પ્રમાણે કંપની નફો કરે એ પ્રમાણે ડિવિડન્ડનો દર નક્કી થાય. ત્યારબાદ ચોથો મુદ્દો છે નફા સાથે સંબંધ. આ પ્રકારના શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે. જો નફામાં વધઘટ થાય તો એના ડિવિડન્ડના દરમાં પણ વધઘટ થાય છે. ઘણી વખત એવું બને કે કંપનીને ખૂબ જ નફો થયો તો આ પ્રકારના શેર હોલ્ડરોને વધારે ડિવિડન્ડ મળે છે. જો કંપનીને ઓછો નફો થયો તો આ પ્રકારના શેર હોલ્ડરોને ઓછું ડિવિડન્ડ મળે છે. ત્યારબાદ છે 5મો મુદ્દો સામાન્ય સભા. કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, એમાં મતદાન કરવાનો અને કંપનીના સંચાલકોને ચૂંટવાનો અધિકાર આ શેર હોલ્ડરોને મળે છે. ત્યારબાદ છે 6ઠ્ઠો મુદ્દો મૂડી પરત.
સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. જ્યાં સુધી કંપની છે અસ્તિત્વમાં છે ત્યાં સુધી એને મૂડી પરત મળી શકતી નથી. હા, એ લોકો શેરનું ખરીદ વેચાણ કરી શકે પણ કંપની પાસેથી મૂડી પરત મેળવી શકતા નથી. ત્યારબાદ 7મો મુદ્દો છે વિસર્જન. કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો જ આ પ્રકારના શેર હોલ્ડરોને મૂડી પરત મળે છે. એટલે જો કંપનીના ઉઠમણા થાય, કંપનીનું વિસર્જન થાય તો સૌથી પહેલાં મૂડી પરત મેળવવાનો લાભ કોને મળે છે? તો કે જે લોકો પાસે પ્રેફરન્સ શેર છે એને. જે લોકો પાસે ઇક્વિટી શેર છે એ લોકોને જો પૈસા વધે, જો રકમ વધે તો જ મૂડી પરત મળે છે. ત્યારબાદ છે લાયકાતના શેર. કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે જો આવેદનપત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકોએ સંમતિ આપી હોય તો આ પ્રકારના શેરને લાયકાતના શેર તરીકે ગણવામાં આવે છે, પણ એના માટે આવેદનપત્રમાં જોગવાઈ કરેલી હોવી જોઈએ. ત્યારબાદ છે 9મો મુદ્દો મૂડી લાભ. આ શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ મળે છે, જેવા કે હકના શેર મળે, બોનસ શેર મળે, અને શેરનો જો બજાર ભાવ વધે તો એ લોકોને એની મૂડીનો પણ લાભ મળે. આજે એને 150 રૂપિયામાં લીધેલો શેર જો બજાર ભાવ વધે અને 500 રૂપિયામાં વેચાય તો એને સીધો મૂડીનો લાભ મળી શકે છે. ત્યારબાદ 10મો મુદ્દો છે શેરની નોંધણી. આ પ્રકારની શેરની નોંધણી માન્ય શેર બજારમાં કરવામાં આવેલી હોય છે. એટલે આ પ્રકારના શેરનું ખરીદી વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય છે. અને આપણને ખ્યાલ છે કે આખી શેર બજાર છે ઇક્વિટી શેર ઉપર જ ચાલે છે. તો આ બધી છે એની લાક્ષણિકતા છે. હવે આપણે જોઈએ ઇક્વિટી શેરના પ્રકારો. સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. અન્ય ઇક્વિટી શેરના પણ 2 ભાગ છે: મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકાર સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. હવે સામાન્ય ઇક્વિટી શેર એટલે શું? તો કે આ શેર છે કંપની માટે ખૂબ જ મહત્વના છે. શેર મૂડી મેળવતી વખતે દરેક કંપનીએ ફરજિયાતપણે ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે. અને આ જે શેર ખરીદે છે એને શેર હોલ્ડર કહેવામાં આવે છે. અને આ શેર હોલ્ડરો જ કંપનીના સાચા માલિકો છે. અને આ શેર હોલ્ડરો છે એ ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે. એનું કારણ શું છે? કારણ કે આ શેર પર ડિવિડન્ડ મળવાનું, અને મળે તો ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. જો કંપની વધારે નફો કરે તો જ એને વધારે ડિવિડન્ડ મળે છે. જો કંપની નફો ન કરે તો એના ડિવિડન્ડના દરમાં ફેરફાર થાય છે. અને ઉપરાંત જો કંપની ફડચામાં જાય કે એનું વિસર્જન થાય ત્યારે મિલકતોના વેચાણથી ઉપજાવેલ રકમમાંથી દેવાની ચૂકવણી કર્યા બાદ તેઓને સૌથી છેલ્લે મૂડી પરત મળે છે. અને એટલા માટે સામાન્ય ઇક્વિટી શેરમાં જોખમનું પ્રમાણ વધારે છે. કંપની છે મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના હિસ્સામાં વેચી નાખે છે. અને આ દરેક હિસ્સાને શેર કહે છે. અને આ દરેક શેર ખરીદનારને શેર હોલ્ડર કહે છે. ત્યારબાદ છે સ્વેટ ઇક્વિટી શેર. હવે કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને અથવા એના કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાય અવેજથી જે શેર ફાળવે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. જનરલી સામાન્ય જનતા માટે આ શેર હોતા નથી. ત્યારબાદ છે અન્ય ઇક્વિટી શેર. એના 2 ભાગ છે: મતાધિકાર સાથેના ઇક્વિટી શેર કે જેની અંદર મતાધિકાર એને આપવામાં આવ્યો હોય શેર હોલ્ડરોને, અને બીજો છે ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથે મતાધિકાર ધરાવતા ઇક્વિટી શેર. અહીંયા ઇક્વિટી શેરનો જે આખો મુદ્દો છે એ પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે પ્રેફરન્સ શેર વિશેની ચર્ચા કરીશું.